પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા કેશોદમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો હતો। કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો અને આગેવાનોએ વિવિધ સ્થળો, જાહેર માર્ગો, બગીચાઓ તેમજ અન્ય વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી। સ્વચ્છતા જાળવવા માટે લોકોને પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા। સ્વચ્છતા દરેક નાગરિકની સામૂહિક જવાબદારી હોવાનું જણાવી જન સહભાગિતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ઉપરાંત કેશોદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, નગરપાલિકાના સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હાજર આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, ગરીબ કલ્યાણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને જનહિતલક્ષી યોજનાઓના ક્ષેત્રે અનેક ઐતિહાસિક કાર્યો થયા છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ જન કલ્યાણકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સ્વચ્છતા અભિયાન પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ સ્વચ્છતા અંગે શપથ પણ લીધા હતા અને શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે સતત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક વાતાવરણ જોવા મળ્યું હતું અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સકારાત્મક સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો। હું ભરત પ્રજાપતિ, મહામંત્રી કેશોદ શહેર ભાજપ। આજે 9 જૂન એટલે પૂરા ભારત વર્ષ માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આજના દિવસે એટલે કે 9 જૂનના રોજ તેમના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે। તો આજના દિવસે 12 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે પૂરા કેશોદ શહેરની અંદર સ્વચ્છતાની ડ્રાઈવ ચલાવવામાં આવી છે। કેશોદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, યુવા ભાજપના હોદ્દેદારો અને મહિલા મોરચાના હોદ્દેદારો તથા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી પ્રતીક્ષાબેન દેવડિયાની ઉપસ્થિતિમાં આજે સમગ્ર ટીમે કેશોદના અલગ અલગ વિસ્તારોની અંદર સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું છે। આજથી શરૂ થયેલું આ અભિયાન આવનારી 14 તારીખ સુધી ચાલુ રહેવાનું છે અને અલગ અલગ એરિયામાં લોકોની અંદર સ્વચ્છતા પ્રત્યેનો સંદેશ ફેલાવીએ, લોકોની અંદર જાગૃતિ ફેલાય એવા ઉદ્દેશ્ય સાથે અને નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનને યાદ કરી અને આવનાર સમયમાં બીજા પણ અલગ અલગ કાર્યક્રમો છે, જેમ કે આવતીકાલે 10 તારીખે રાતે 7 વાગે કેશોદ શહેરની અંદર મહાઆરતીનું આયોજન છે। લગભગ 1000 થી 1500 જેટલા લોકો આ મહાઆરતીમાં જોડાવાના છે। અલગ અલગ કાર્યક્રમો આવનાર સમયમાં થવાના છે। પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન પણ થવાનું છે। તો આજે તમામ કાર્યકરો અને આગેવાનો મિત્રોને હું ધન્યવાદ આપું છું અને કેશોદની પ્રજાને હું પણ